અને જમાઈમાં ઝઘડો થાય ને તો દીકરીનું આવી ગયું. બધાને જતા જોયા. વિમાન આકાશમાંથી જઈ રહ્યા છે. પૂછ્યું નારદજીના ક્યાં જાય છે? કહ્યું કે આ તો યજ્ઞ થઈ રહ્યો તમારા પિતાને ત્યાં, અને પિતાને ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો દીકરીઓએ તો વહેલા પહોંચી જવાનું હોય, તૈયારીઓ કરવાની હોય, કાર્યોમાં લાગવાના હોય, મહેમાનનું સ્વાગત કરવાનું હોય. મહાદેવજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, સતી મહારાણી મારે જવું છે. અરે આપણને આમંત્રણ નથી. અરે આટલી જગ્યાએ આમંત્રણની જરૂર હોય? પિતાને ત્યાં, સૌરભને ત્યાં, મિત્રને ત્યાં, ગુરુને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું હોય. મારું અપમાન કરવા માટે તમારા પિતાએ યજ્ઞ કર્યો છે. તમે જશો તો દુઃખને પ્રાપ્ત થશો. માન્યા નહીં સતી, ગયા છે અને મનમાં વિચાર કરતા કરતા જાય, મારું સ્વાગત થશે, માં મને જોઈને ભેટી પડશે, પિતા પ્રસન્ન થઈ જશે. અને કેટલા ઉમળકાઓ લઈ સતી મહારાણી પહોંચ્યા યજ્ઞમાં, દક્ષના યજ્ઞમાં. અને જુએ તો મહાદેવજીનો ભાગ કાઢ્યો નથી. પિતાએ મોં ફેરવી લીધું, માતાએ સામે ન જોયું, એવું અપમાન લાગ્યું. યોગાગ્નિ પ્રગટ કરીને સતી મહારાણી ત્યાં બળી ગયા. હાહાકાર મચી ગયો. નંદી પહોંચ્યો છે, સમાચાર આપ્યા મહાદેવજીને, જો સતી મહારાણી યોગાગ્નિમાં બળી ચૂક્યા છે. વીરભદ્ર પ્રગટ કર્યો, જટાઓ ખોલી છે અને જટાની એક લટલીને પછાડી વીરભદ્ર પ્રગટ કર્યો. આજ્ઞા કરી જાઓ, વિધ્વંસ કરી દો યજ્ઞનો. મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. દક્ષનો શિરચ્છેદ કરી. હાહાકાર મચી ગયો. વૈષ્ણવના વિરોધમાં જે થયો, ભક્તના વિરોધમાં જે થાય, ભગવાન યજ્ઞને સફળ ન થવા. દક્ષને પછી ઘેટાનું મુખ લગાવવામાં, બકરાનું મુખ લગાવવામાં. આગળ ધ્રુવચરિતનું વર્ણન આવ્યું અર્થ પ્રકરણમાં. પ્રસિદ્ધ કથા છે ઉત્તાનપાદ રાજા, સુરુચિ અને સુનીતિ, આ બે રાણી. આધ્યાત્મિક અર્થ કરીએ તો પ્રત્યેક જન્મનારો જીવ ઉત્તાનપાદ, જેનું માથું નીચે ને પગ, જેનું ઉત્તાનપાદ, જેનું પગ ઉપર. પ્રત્યેક જીવનારો વ્યક્તિ, જન્મ લેનારું બાળક ઉત્તાનપાદ. અને જન્મે એટલે બે રાણી સામે આવે, બે માર્ગ આવે, સુરુચિ અને સુનીતિ. વાસના અને ઉપાસના, બે માર્ગ મળે. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્વેનો માર્ગ અને પ્રેરનો માર્ગ. સુરુચિ માનીતી છે અને સુનીતિ અમાનીતી છે. બંનેને એક એક દીકરા, એક ધ્રુવ અને એક છે ઉત્તમ. સુનીતિની છે ધ્રુવ અને સુરુચિને પુત્ર છે ઉત્તમ. રુચિ વાળાને હંમેશા સારું, નવું, ઉત્તમ જોયું. એકવાર બંને બાળકો રમતા હતા. રમતા રમતા ઉત્તમ પિતાની ગોદમાં ચડી ગયો. ધ્રુવે જોયું ને કહ્યું, હું પણ પિતાની ગોદમાં બેસું. ચાલતો ચાલતો જ્યાં બેસવા જાય ત્યાં સુરુચિએ હાથ પકડ્યો, ખેંચ્યો. તારે પિતાના ખોળામાં બેસવું છે? જા, વનમાં જા, તપ કર. ભગવાન પ્રસન્ન થાય તો માંગજે કે તું મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળા બેસી. આ સુરુચિ. રડતો રડતો ધ્રુવ ગયો સુરુચિ પાસે. જો રુચિ, ઈચ્છા અને આવશ્યકતા, તમે બે ચાર્ટ બનાવો ને, એક તમારી ઈચ્છાઓનો ચાર્ટ અને બીજો તમારી આવશ્યકતાઓનો ચાર્ટ, તો ઈચ્છાઓ બહુ ઓછી હશે, ઈચ્છાઓ જ વધારે હશે, આવશ્યકતાઓ બહુ ઓછી. લોકો એમ કે પેટ માટે દોડવું પડે, પણ પેટ તો ખીચડીથી પણ ભરાય. આ તો રસગુલ્લા ખાવા છે એટલે દોડવું પડે. ઈચ્છાઓ જ માણસને દોડાવે છે, આવશ્યકતાઓ નથી દોડાવતી. આવશ્યકતાઓ તો બહુ ઓછી હોય, જરૂરિયાત તો માણસની બહુ ઓછી હોય. સુરુચિ દોડાવે છે, સુનીતિ નથી દોડાવતી. રડતો રડતો ધ્રુવ આવ્યો સુનીતિ પાસે. માં, મને સુરુચિ માએ આમ કહ્યું. સાધારણ માં હોય ને તો હાથ પકડીને ઝઘડો કરવા જાય, લાય જોઈ લઈએ કેમ આમ કે. ઘણી વાર એવું થાય, નાના બાળકોના ઝઘડામાં મોટાઓના એવા ઝઘડા થઈ જાય કે બીજા દિવસે બાળકો તો સાથે રમતા હોય, પેલા મુંહ ફુલાવીને બેઠા હોય. બાળકને ઘરમાં કોઈ વઢે ને તો એને સમજાવજો કે કેમ વઢવામાં આવે. એનો ખોટો પક્ષ નથી. બધું અપાવજો, પણ એક વાતમાં નાએ પાડજો, જેથી ના સાંભળવાની એને આદત રહે. જીવનમાં ઈચ્છેલું બધું મળી નથી જતું, એનો અહેસાસ એને જરૂર કરાવજો. કારણ કે આવો અહેસાસ નથી થતો ને પછી એવા જીવાન બની અને ઈચ્છાઓ પૂરી ન થાય, સુસાઇડ કરી લે, આત્મઘાત કરી લે. કારણ કે હાર એને જીવનમાં જોઈ નથી, ના ક્યારે સાંભળી નથી, પછી આવી દશા થાય. સુનીતિ તો ભારત વર્ષની માં છે. અને વિચારકોએ તો કહ્યું કે જ્યાં શ્રેષ્ઠ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. જો બેટા, તારી સાચી માં તો સુરુચિ છે. મેં આજ સુધી તને ક્યારે એમ નથી કહ્યું કે તું ભગવાનને મેળવ. સુરુચિએ તને ભગવાન મેળવવાની વાત કરી. બેટા, એવા પિતાના ખોળામાં ન બેસીશ કે જે ક્યારેક જતું રહેવાનું.
બેસવું છે તો એ પરમ પિતાની ગોદમાં બેસ, કે ત્યાંથી તને ક્યારે કોઈ ઊભો ન કરે. જા બેટા, વનમાં જા. અને 5 વર્ષનો ધ્રુવ નીકળ્યો છે વનમાં ભગવાનને મેળવવા. નારદજીને ચિંતા થઈ. આવ્યા નારદજી કહેવા લાગ્યા, અરે ધ્રુવ, વનમાં ઘનઘોર પશુઓ હશે, તને મારી નાખશે. લગ્યો નહીં ધ્રુવ, મારે તો ભગવાન મેળવવા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 12 અક્ષર મંત્ર આપ્યો છે. જા જપ એને, મધુવનમાં જા, યમુનાજીનો કાંઠો છે પરમ પવિત્ર, ભગવાનનું નામ લેજે, પ્રભુ કૃપા કરશે. મધુવનમાં આવ્યા, પ્રભુને ધ્યાનમાં લીધા, હાથ જોડ્યા, એક જ મંત્રનો ગાન કરતા ધ્રુવજી બોલ્યા. સર્વાત્મ ભાવ થયો એટલે સર્વની શ્વાસો રોકાવા લાગી. દેવતાઓ ગભરાયા, ક્યાંક મારું ઇન્દ્રાસન ન જતું રહે. ઇન્દ્ર દોડ્યા પરમાત્માની ઓર, અને પરમાત્મા કહે, આ કઈ ઇન્દ્રાસન માટે નહીં, આ તો મારો ભક્ત મારી ગોદમાં બેસવા માટે મારી આરાધના કરી રહ્યો. પ્રભુ ધ્યાનમાં આવ્યા. પરમ આનંદનો અનુભવ ધ્રુવજીને. ધ્યાનમાંથી જતા રહ્યા પ્રભુ. વ્યાકુલ બની ગયા ધ્રુવ. જ્યાં આંખો ખુલી એ જ પરમાત્મા જે ધ્યાનમાં હતા ચતુર્ભુજ રૂપે સામે દેખાયા. બોલવા માંગે છે ધ્રુવ, બોલી શકતો નથી. શંખ હાથમાં હતો પ્રભુને, વેદ રૂપ છે શંખ છે ને, અને ધ્રુવજીના ગાલમાં લગાડ્યો. વાણી ફૂટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયસ્ય કિલ શક્તિધરસ્તુ દામના અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ આપ જ શક્તિ રૂપે હૃદયમાં બિરાજી. આ વાણીમાં આપ જ બોલાવો, આંખોથી આપ જ દર્શન કરાવો છો. આ શક્તિ રૂપે તો આપ જ બિરાજે. પ્રભુ કૃપા કરવી હોય તો એવી કૃપા કરો, મને કોઈ ભગવદીઓનો સંગ આપો, જેની સાથે બેસી ભગવત ચર્ચા કરતા કરતા હું ભવ પાર ઉતરી શકું. આગળ ધ્રુવ દ્વારા યક્ષોના સંહારની કથા આવી. લક્ષ્મણ ઝુલા પાસે બેસીને જ્યારે આરાધના કરવા લાગ્યા, શોર આવતો હતો ગંગાજીનો, જવા લાગ્યા. ગંગાજી શાંત થઈને ત્યાંથી વહેવા લાગ્યા. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને ધ્રુવજી ધ્રુવલોકને પામ્યા. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એ ધામ જ્યાંથી પાછું કોઈ લોટીને આવતું નથી, એવું ધ્રુવ સ્થાન ધ્રુવજીને મળ્યું. આજે પણ શ્રીનાથજીમાં પણ ધ્રુવ બારી. શ્રીનાથજી બાબા સદા ધ્રુવજીને દર્શન આપે છે. ધ્રુવજીના વંશમાં અંગ થયા, અંગના વેન થયા, નાસ્તિક થયા, ધર્મ કર્મ બંધ કરાવી દીધા. પ્રજા એમને માર્યા, એમના બાહુનું મંથન કર્યું. બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય છે. પૃથુ ચરિત આવ્યું. તપ કરવા જ્યારે ગયા, પ્રભુ પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું. ત્યારે ધ્રુવજીએ કહ્યું, મને 10,000 કાન આપો, રોમ રોમમાં કર્ણેન્દ્રિય થઈ જાય. કારણ કે 2 કાનથી આપની કથાની શ્રવણમાં તૃપ્તિ આવતી નથી. રોમ રોમમાં કર્ણેન્દ્રિય થઈ જાય અને અવિરત આપની કથા રસના હું પાન કર્યા કરું. એવી કૃપા કરો પ્રભુ. આપના ચરણારવિંદની સેવા આપો. અને ત્રીજું કહ્યું, આપ મને જ્યાં લઈ જવા માંગો મારી મતિ ત્યાં જ જાય, અન્યથા ન જાય. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીધા. 26 અધ્યાય વૈકુંઠ વિજય સ્થિતિ. શ્રીવત્તા રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવના પ્રાગટ્યની કથા આવી. જૈનોના જે આદિનાથ એ ઋષભદેવજી છે. જયંતિ સાથે વિવાહ થયા. કૃત્રિમ વરસાદ કરાવ્યો ઋષભદેવજી. કારણ કે જ્યારે ઇન્દ્રે વરસાદ રોકી દીધો, તો કૃત્રિમ વરસાદના પ્રયોગ આજે ઘણા વૈજ્ઞાનિકો કરે છે. ભાગવતજીમાં એનો ઉપાય છે. 100 પુત્રો થયા. મોક્ષનો ઉપદેશ આપ્યો. કહ્યું, ભોગ ભોગવવા માટે 82,99,999 યોનિઓ છે. એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે. બાકી બધી જ યોનિઓ ભોગ યોનિઓ છે. ભોગ જ ભોગવવાના છે. આ માનવ દેહ મળ્યો છે, એ એવો દેહ છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકશે, જે હાથથી માળા ફેરવી શકાશે, જે આંખથી દર્શન થઈ શકશે, જે જીવાથી ભગવત નામ લેવા